નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથેની અંદર આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે કોઈ પણ પાકનું વાવેતર કરેલું હોય મિત્રો, અથવા તો મિત્રો કરવા જતા હોઈએ ત્યારે આપણે અલગ અલગ કંપનીઓના સારામાં સારા ફર્ટિલાઇઝર એટલે કે મિત્રો પાયાના ખાતરો આપણે નાખતા હોઈએ છીએ મિત્રો. હવે મિત્રો આ પાયાના ખાતરો આપણે એટલા માટે નાખતા હોઈએ છીએ કે કોઈ પણ પાકની અંદર સારામાં સારું આપણને મિત્રો ઉત્પાદન વધી રહે. હવે મિત્રો આમ આપણે જોવા જશું તો ઘણા સમયથી એટલે કે લગભગ 40-50 વર્ષોથી મિત્રો આપણે બાપ દાદાની જે ખેતી હતી એની પછી મિત્રો જ્યારે હરિયાળી ક્રાંતિ આવી એના થકી મિત્રો આપણે આપણા પાકની અંદર એટલે કે આપણી જમીનની અંદર રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા થઈ ચૂક્યા છે મિત્રો. હવે મિત્રો દિવસે ને દિવસે કે વર્ષે ને વર્ષે મિત્રો આપણે સારામાં સારું ઉત્પાદન મેળવવા માટે રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધારતા ગયા છીએ મિત્રો. હવે મિત્રો આ જે રાસાયણિક ખાતરો છે જેવા કે NPK છે મિત્રો, DAP છે મિત્રો, અલગ અલગ કંપનીઓના કોઈ પણ અન્ય ખાતરો છે મિત્રો. હવે મિત્રો આ રાસાયણિક ખાતરોના વધારે પડતા એટલે કે બહોળા પ્રમાણમાં ઉપયોગ થવાથી આપણી જમીનની અંદર એ રાસાયણિક ખાતરો જેટલા પ્રમાણમાં પાકને જોતા હોય એટલા પ્રમાણમાં પોતે પાક લઈ લેતો હોય છે અને પછી મિત્રો એ ખાતરો આપણી જમીનની અંદર ફિક્સ થતા હોય છે મિત્રો. આવતા વર્ષે એ ખાતરો કે આવતા પાકની અંદર એ જે પડેલા ખાતરો છે મિત્રો એ ઉપયોગી થતા નથી અને દિવસે ને દિવસે આપણી જમીન બગડતી જાય છે મિત્રો. તો મિત્રો આના સોલ્યુશન માટે એટલે કે ખાસ કરીને જ્યારે આપણે આપણા પાકની અંદર DAP અથવા તો મિત્રો SSP જે સિંગલ સુપર ફોસ્ફરસ ખાતર આવે છે મિત્રો એનો જ્યારે ઉપયોગ કરતા હોઈએ છીએ એવા સમયે મિત્રો થાય છે એવું કે આપણી જમીનની અંદર અન્ય જે તત્વો પડેલા છે, કેલ્શિયમ છે, આયરન છે, લોહ તત્વો છે મિત્રો, આવા તત્વોની સાથે જ્યારે આપણે DAP કે SSP ખાતર નાખતા હોઈએ ફોસ્ફરસ યુક્ત ખાતર, તો મિત્રો એ આપણા પાકને જેટલું ઉપયોગી થવાનું હોય એટલું થાય છે અને બાકીનું જે કોઈ ફોસ્ફરસ તત્વ છે મિત્રો એ કેલ્શિયમ અને લોહ તત્વ અને આયરન સાથે મિત્રો મિક્સ થઈને એક લઠ્ઠા સ્વરૂપે પડેલું રહે છે મિત્રો. તો મિત્રો આ સમયે આપણે આ જે આપણું અગાઉ નાખેલું ખાતરો આપણી જમીનની અંદર લઠ્ઠો થઈને પડેલું છે તો એને મિત્રો આપણે આપણા પાકની અંદર હવે કઈ રીતના ઉપયોગમાં લેવું એના માટે મિત્રો આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો. સૌથી પહેલાં તો મિત્રો મારી એક એવી ભલામણ છે કે આ જે ફિક્સેશન સ્વરૂપની અંદર આ જે ફોસ્ફરસ ખાતર પડેલું છે મિત્રો એને મિત્રો આપણા પાકને યોગ્ય સમયે એનું વળતર આપવા માટે મિત્રો આપણે બજારની અંદરથી સારામાં સારી કંપનીના PSB એટલે કે ફોસ્ફેટ સોલ્યુબિલાઇઝિંગ બેક્ટેરિયા મિત્રો, આ બેક્ટેરિયા આપણા પાકને જે અલગ્ય સ્વરૂપે ફોસ્ફરસ લઠ્ઠો થઈને પડેલું છે મિત્રો એ ઓગાળી અને આપણા પાકને આપતું હોય છે મિત્રો. એટલે કે આ એક પ્રકારના કુદરતી બેક્ટેરિયા કુદરતી આપણને બક્ષિસ સ્વરૂપે આપેલા છે મિત્રો. તો જે PSB બેક્ટેરિયા છે મિત્રો એ આપણા પાકની અંદર ઉપયોગ થવાથી જે અલભ્ય સ્વરૂપે ફોસ્ફરસ પડેલું છે મિત્રો એ ઓગાળીને આપશે, જેનાથી કે આપણા પાકની અંદર ફોસ્ફરસની ઉણપ દૂર થશે અને મિત્રો જે પડેલું ખાતર છે એ મળવાથી આપણને મિત્રો પાયાના ખાતરની અંદર સારામાં સારો ફાયદો થશે મિત્રો. તો PSB ખાતરનો એટલે કે બેક્ટેરિયાનો મિત્રો તમે ઉપયોગ કરશો તો સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત થશે મિત્રો. હવે મિત્રો એની સાથે જે એઝોટોબેક્ટર આવે છે મિત્રો જે આ વાતાવરણની અંદર 78% નાઇટ્રોજન છે મિત્રો એ આપણા પાક સુધી પહોંચાડવાનું કાર્ય કરતું હોય છે. ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય છે કે ચણા જેવા પાકની અંદર એઝોટોબેક્ટર ચાલે તો મિત્રો ચણા જેવા જો કોઈ પાક છે એની અંદર રાઇઝોબિયમ કરીને જે બેક્ટેરિયા આવે છે મિત્રો એનો તમે ઉપયોગ કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો. એટલે કે રાઇઝોબિયમ આપણો જે કોઈ છોડ છે
એના મૂળ સાથે વીંટળાય અને હવાની અંદરનું જે નાઇટ્રોજન છે એ મિત્રો ખેંચીને આપતું હોય છે મિત્રો. પરંતુ ચણા સિવાય અન્ય જે કોઈ પાક છે મિત્રો એની અંદર જો તમે એઝોટોબેક્ટરનો ઉપયોગ કરશો તો સારામાં સારું રિઝલ્ટ પ્રાપ્ત થશે મિત્રો. એઝોટોબેક્ટર છે મિત્રો એ કોઈ પણ છોડના મૂળ સાથે વીંટળાઈ દેતો નથી. એ જમીનની અંદર ખુલ્લું મિત્રો આંટા મારતું હોય છે અને વાતાવરણની અંદર જે નાઇટ્રોજન છે મિત્રો 78% એ મિત્રો આમ તમે જોવા જશો તો સીધો આપણો છોડ લઈ શકતો નથી મિત્રો. એ જે નાઇટ્રોજન છે મિત્રો એમોનિયમ કે મિત્રો નાઇટ્રેટ સ્વરૂપમાં હોય તો જ મિત્રો નાઇટ્રોજન આપણો છોડ લઈ શકતો હોય છે મિત્રો. તેઓ આ જે એઝોટોબેક્ટર છે મિત્રો એ વાતાવરણની અંદર જે નાઇટ્રોજન છે એ પોતે એની શરીરની અંદર એવી પ્રક્રિયા કરે છે મિત્રો કે એ નાઇટ્રોજન ખેંચી અને આપણા છોડને નાઇટ્રેટ કે એમોનિયમ સ્વરૂપમાં ફેરવીને આપે છે મિત્રો. એટલે નાઇટ્રોજનની પૂર્તિ આપણા પાકની અંદર થતી હોય છે. એટલે કે મિત્રો કોઈ પણ શાકભાજી છે મિત્રો, કપાસનું વાવેતર છે મિત્રો, એવા કોઈ પણ પાકની અંદર એઝોટોબેક્ટરનો ઉપયોગ કરશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. અને ચણાના પાકની અંદર એઝોટોબેક્ટર કરતાં સારામાં સારું રિઝલ્ટ મેળવવું હોય તો રાઇઝોબિયમનો તમે ઉપયોગ કરશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે મિત્રો. હવે મિત્રો વાત એ છે કે આ જે બેક્ટેરિયા છે મિત્રો એ આપણે કઈ રીતે વાપરવા. જો ખાસ કરીને તમે જોવા જશો મિત્રો તો જે આપણું દેશી છાણિયું ખાતર છે મિત્રો એની સાથે મિશ્રિત કરીને તમે આપશો આપણા વાવેતર પહેલાં 10-12 દિવસ પહેલાં તો પણ સારામાં સારો ફાયદો આપણને મળશે મિત્રો. અથવા તો મિત્રો એ સમયે ન આપવું હોય તો તમે મિત્રો બીજ માવજત જ્યારે કરતા હોય એવા સમયે પીએસબી એની સાથે મિત્રો એઝોટોબેક્ટર છે એનો તમે ઉપયોગ કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો. તો મિત્રો આવી રીતે આપણા પાકની અંદર હવે રાસાયણિક ખાતરનો ઉપયોગ કઈ રીતે ઘટે અને ઉત્પાદન કઈ રીતે વધે અને જેના થકી આપણી જમીન ફળદ્રુપ બની રહે એના માટે મિત્રો આપણે એકવાર આવો ઉપયોગ કરવો હિતાવહ બનશે મિત્રો. મારું એવું માનવું છે મિત્રો કે દર 2 વર્ષે કે દર 3 વર્ષે જો તમે ઉપયોગ કરશો તો સારામાં સારા પરિણામો પ્રાપ્ત થશે મિત્રો. તો મિત્રો આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને તમે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો. હસતો